નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સુંદર એવો બંગલો લઈને આવી ગયો છું. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને એ પણ એકદમ પ્રાઇમ લોકેશનની અંદર આપણો આ બંગલો રહેવાનો છે. ચલો તમને આખા બંગલાનો ટૂર કરાવી દઉં છું. 4 BHK નો 100 વારનો બંગલો છે. આમાં તમને 18x50 નો ફ્રન્ટ મળવાનો છે. ચલો તમને અંદરથી વિઝિટ કરાવું છું. હવે પાર્કિંગ વાળો બંગલો રહેવાનો છે. આગળ તમને સ્ટેરકેસ મળી જવાના છે અને આ રહેવાનું છે તમારું પાર્કિંગ. અને આખા બંગલોમાં તમને પીઓપી કરેલું પણ જોવા મળી જશે અને નવું જ કન્સ્ટ્રક્શન છે. સો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે પાર્કિંગ. અહીંયા તમને કોમન વોશરૂમ મળી જશે એન્ડ આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ અટેચ વોશરૂમ. સો તમે પ્રોપર જોઈ શકો છો. બેડરૂમની સામે તમે કાર અને બાઇક માટેનું તમને વિશાળ પાર્કિંગ મળી રહેશે એન્ડ બેડરૂમમાં પણ પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. આમનો તમે ગેસ્ટ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો એન્ડ આના બેક સાઈડમાં તમને બીજા એક સ્ટેરકેસ મળવાના છે, જેમનું એક્સેસ ડાયરેક્ટ કિચનની અંદર મળવાનું છે. જો કોઈ કામવાળું પર્સન હોય જે કિચનની અંદર જે મહિલા આવતી હોય કામ કરવા, સો એમને અહીંયાથી ડાયરેક્ટ એન્ટ્રી થઈ શકે. સો એ પણ બહુ મોટો બેનિફિટ રહેવાનો છે. હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર એન્ડ આ આગળનું મેઇન પોસ્ટ છે અને મેઇન રોડના ટચમાં જ આ બંગલો રહેવાનો છે. એમ ગણો તો પણ ચાલે અને 150 ફૂટ રિંગ રોડથી તદ્દન નજીકમાં આવેલો છે. સો આ રહેવાનો છે એમનો લિવિંગ રૂમ. લિવિંગ રૂમમાં પણ તમને ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે. સામે તમે ટીવી યુનિટનું સેટઅપ કરી શકો છો. ઉપર જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પીઓપી વિથ લાઇટ એન્ડ સામેની સાઈડ સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે આખું એન્ડ સ્ટેરકેસ રહેવાના છે. તેમનાથી આગળ એક બેડરૂમ કિચનનું અરેન્જમેન્ટ કરેલું છે. સો આ રહેવાનું છે ફર્સ્ટ ફ્લોરનું લેઆઉટ, જ્યાં તમને લિવિંગ રૂમ, બેડરૂમ અને કિચનનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. તમે એકવાર પ્રોપર વ્યૂ જોઈ લ્યો લિવિંગ રૂમનો, ત્યારબાદ હું તમને બેડરૂમ અને કિચનની વિઝિટ કરાવી દઉં છું. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ રહેવાનું છે તમારું કિચન. એમાં તમને પ્લેટફોર્મ મળી જશે. સામેની સાઈડ કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે એન્ડ બેક સાઈડમાં અટેચ વોશ એરિયા રહેવાના છે અને અહીંયા પણ તમને સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે. સો આ હતું ફ્રેન્ડ્સ કિચન. લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે. આમાં પણ ઉપર પીઓપી વિથ લાઇટ એ બધું જ તમને જોવા મળી જશે એન્ડ આ રહેવાનું છે વોશ બેસિન એરિયા એન્ડ આ છે સેકન્ડ બેડરૂમ. આમાં પણ તમને પીઓપી કરેલું જોવા મળી જશે. વેન્ટિલેશન માટે એક વિન્ડો આપેલો છે એન્ડ અટેચ વોશરૂમ રહેવાનું છે અને વોશરૂમની અંદર પણ પ્રોપર સ્પેસ મળી જશે અને ટાઇલ્સ પણ જોઈ શકો છો. યુનિક એવી ટાઇલ્સ તમને વોશરૂમની અંદર પણ લગાવેલી જોવા મળી જશે. સો આ હતો ફર્સ્ટ ફ્લોર. હવે હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. ટોટલ 4 BHK રહેવાના છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં એક બેડરૂમ, ફર્સ્ટ ફ્લોર પર એક બેડરૂમ અને સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. ચલો તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. અને સ્ટેરકેસમાં પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી છે અને ગ્રીલિંગનું કામ પણ તમને મજબૂત એવું જોવા મળી જશે. બંને સાઈડ 2 બેડરૂમ છે. બંને બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાના છે. ઇન શોર્ટ, આ સાઈડનો બેડરૂમ પણ માસ્ટર જેવો જ રહેવાનો છે. હમણાં તમને બંને બેડરૂમ બતાવી દઉં છું. અહીંયા પણ ઉપર પીઓપી કરેલો જોવા મળી જશે. આમાં પણ તમે જોઈ શકો છો માસ્ટર બેડરૂમ છે, અટેચ બાલ્કની અને વોશરૂમ. અહીંયા રહેવાનું છે. પહેલાં તમને વોશરૂમ બતાવી દઉં. વોશરૂમની સ્પેસ જોઈ શકો છો અને ટાઇલ્સ જોઈ શકો છો. ખૂબ જ સરસ એવી ટાઇલ્સ આખા વોશરૂમની અંદર લગાવેલી જોવા મળશે અને અટેચ સ્પેશિયસ બાલ્કની રહેવાની છે. સિટિંગ બાલ્કની છે અને એમાં પણ તમને સાઈડમાં વોશ એરિયા જેવું આપેલું છે. સો આ રહેવાનું છે તમારો થર્ડ બેડરૂમ. પ્રોપર સ્પેશિયસ બેડરૂમ છે. આમની સામેની સાઈડ છે ફોર્થ બેડરૂમ. અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ, સ્ટેરકેસ આપેલા છે એન્ડ આ છે ફોર્થ બેડરૂમ. આ પણ માસ્ટર બેડરૂમ છે. અટેચ વોશરૂમ એન્ડ બાલ્કની, ઉપર પીઓપી વિથ લાઇટ. પહેલા તમને વોશરૂમ અને બાલ્કની બતાવી દઉં છું, ત્યારબાદ ટેરેસની વિઝિટ પણ કરાવી દઉં છું. અહીંયા તમે જોઈ શકો છો બંને ટૂંકમાં આગળ વોશ બેસિન જેવું આપેલું છે એન્ડ આ બેક સાઈડમાં તમને વોશરૂમ આપેલું છે એન્ડ આ રહેવાની છે બાલ્કની અને ડાયરેક્ટ મેઇન રોડનો જ વ્યૂ મળવાનો છે. અને આનાથી તમે થોડા આગળ હાલશો ને એટલે 150 ફૂટ રિંગ રોડ આવી જશે. લોકેશન જણાવી દઈશ અને કોન્ટેક્ટ નંબર પણ આપીશ. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચલો તમને ટેરેસ બતાવી દઉં છું, ત્યારબાદ આ બંગલાની બધી જ ડિટેલ આપી દઈશ. એકદમ ન્યૂ કન્સ્ટ્રક્શન છે. હવે આપણે પહોંચી ગયા છે ટેરેસ પર, જે આગળ અને પાછળ બંને સાઈડ તમને ટેરેસ મળી જશે અને જોઈ શકો છો આટલી સ્પેસ મળશે. આ આગળનું ટેરેસ છે. આગળના ટેરેસની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે
અને બેક સાઈડનું ટેરેસ પણ બતાવી દઉં છું હમણાં. 100 વારનું 4 BHK નો બંગલો છે. 18 બાય 50 નો ફ્રન્ટ રહેવાનો છે. આ બેક સાઈડનું ટેરેસ છે અને સિટીના મધ્યમાં વિસ્તારમાં આ બંગલો આવેલો છે. એટલે કે સિટીના સેન્ટરમાં જ તમને આ બંગલો આવેલો જોવા મળી જશે. હવે 4 BHK નો બંગલો છે, નવું કન્સ્ટ્રક્શન છે. લોકેશનની વાત કરું તો રૈયા ટેલિફોન એક્સચેન્જ, કિડવાઈ નગર મેઇન રોડ, રાજકોટમાં આ બંગલો આવેલો છે અને તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર પણ શો થાય છે. ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.